હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 10 જેનું નામ છે પૃથ્વીના આવરણો। તો તેનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોમાં જોવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો પ્રશ્ન પહેલો છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી પ્રશ્નોનો ઉત્તર લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે સૌર પરિવારમાં કયો ગ્રહ અજોડ છે? તો એ આવશે પૃથ્વી। બીજું છે કે પૃથ્વીના મુખ્ય કેટલા આવરણો છે? તો જવાબ રહેશે 4। મૃદા શબ્દનો શો અર્થ થાય છે? તો એ આવશે માટી। ચોથું છે કે મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? તો જવાબ આવશે 29% ભાગ રોકે છે। પ્રશ્ન 5, સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ આશરે કેટલા સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે? તો એ આવશે 30°C। છઠ્ઠું છે કે જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? તો જવાબ આવશે 71%। સાતમું છે કે મહાસાગરોના તળિયે કેટલા કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ આવેલી છે? તો આવશે 10 થી 11। આઠમું છે કે પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે? તો જવાબ રહેશે 97%। નવમું છે કે આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે? તો જવાબ આવશે 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી। દસમું છે કે પૃથ્વીનું કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી? તો એ આવશે વાતાવરણ। 11મું છે કે પૃથ્વીનું કયું આવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત છે? તો એ આવશે વાતાવરણ। ત્યારબાદ પ્રશ્ન 12, વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? તો જવાબ આવશે 20.99%। 13મો પ્રશ્ન કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? તો જવાબ આવશે 78.03%। 14મું છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે? તો જવાબ આવશે 20 કિલોમીટર પછી। 15મું છે કે વાતાવરણમાં ઓક્સિજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે? તો એ આવશે 110 કિમી પછી। 16મું છે કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે? તો એ આવશે 130 કિમીની ઊંચાઈ પછી। 17મો પ્રશ્ન કે વાતાવરણનું કયું વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે? તો એ આવશે ઓઝોન વાયુ। 18મું છે કે નીચેના પૈકી કયું વાયુ સ્વાસ્થ્ય વર્ધક છે? તો એ આવશે ઓઝોન વાયુ। 19મું છે કે વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચો તરફ ફેલાય છે? તો એ આવશે રજકણો। 20મું છે કે પૃથ્વીના કયા આવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે? તો એ આવશે વાતાવરણ। 21મું છે કે પૃથ્વીના કયા આવરણથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે? તો એ આવશે વાતાવરણથી। પૃથ્વીનું કયું આવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે? તો એ આવશે વાતાવરણ। 23મો પ્રશ્ન છે કે સૌર પરિવારનો કયો ગ્રહ જીવાવરણ ધરાવે છે? તો એ આવશે પૃથ્વી। 24મું છે કે પૃથ્વીના કયા આવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય? તો જવાબ આવશે જીવાવરણમાં। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે ખાલી જગ્યા પૂરવાની છે। પહેલું છે કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે ખાલી જગ્યા આવરણમાં આવેલા છે? તો એ આવશે મૃદાવરણમાં। પૃથ્વી સપાટીથી આશરે ખાલી જગ્યા કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે? તો 800 થી 1000 કિમી આવશે। વાતાવરણમાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે? તો એ આવશે નાઇટ્રોજન વાયુ। ચોથું છે કે પૃથ્વી પર કુલ ખાલી જગ્યા આવરણો છે? તો જવાબ આવશે 4 આવરણો। 5મું છે કે સૌર પરિવારમાં માત્ર ખાલી જગ્યા પર સજીવોને જીવવા માટે અનુકૂળ તાપમાન, પાણી અને હવા છે? તો જવાબ આવશે પૃથ્વી પર। 6ઠું છે કે મૃદા શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય? તો એ આવશે માટી।
સાતમું છે કે પૃથ્વી તેની ઉત્પત્તિના સમયે ખાલી જગ્યાના સ્વરૂપે હતી, તો એ આવશે અગનગોળાના સ્વરૂપે. આઠમું છે કે મૃદાવરણની સપાટીની જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં ખાલી જગ્યા થતો જાય, તો જવાબ આવશે વધારો. નવમું છે કે પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ ખાલી જગ્યાથી 100 કિલોમીટર જેટલો જાડો છે, તો જવાબ આવશે 64. ત્યારબાદ પ્રશ્ન 10. સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ આશરે ખાલી જગ્યા સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય, તો જવાબ આવશે 30°C. 11મું છે કે પૃથ્વીની ઊંડાઈએ ખડકોના પીગળેલા દ્રવ્યને ખાલી જગ્યા કહે છે, તો એ આવશે મેગ્મા. 12મું છે કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ ખાલી જગ્યા, તો એ આવશે મૃદાવરણ. 13મું છે કે પૃથ્વીની સપાટી પર ખાલી જગ્યા કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે, તો એ આવશે ભૂમિ પ્રદેશ. ત્યારબાદ 14મી ખાલી જગ્યા કે પૃથ્વીની સપાટીનો લગભગ ખાલી જગ્યા જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે, તો એ આવશે 71%. 15મું છે કે પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે, તો એ આવશે મહાસાગરો. 16મું છે કે સમુદ્ર માનવીના ખાલી જગ્યા આહારના ભંડારો પણ છે, તો એ આવશે પ્રોટીનયુક્ત. ખાલી જગ્યા વાયુ ભારે હોવાથી તે હવાના નીચલા સ્તરમાં વધારે પ્રમાણમાં હોય, તો એ આવશે કાર્બન ડાયોક્સાઇડ. ખાલી જગ્યા વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોને શોષી લે છે, તો એ આવશે ઓઝોન વાયુ. ખાલી જગ્યા દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય, તો એ આવશે રજકણો. અને ખાલી જગ્યાના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે, તો એની અંદર આવશે વાતાવરણ. પ્રશ્ન 3 કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું વિધાન છે કે વાતાવરણમાં ઓક્સિજન 150 કિમીની ઊંચાઈ સુધી હોય છે, તો વિધાન ખોટું છે. બીજું છે કે મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે, એ વિધાન સાચું છે. ત્રીજું છે કે જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે, વિધાન સાચું છે. ચોથું કે પૃથ્વી સપાટી પર પાણી અને હવાને કારણે સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે, એ વિધાન પણ સાચું છે. પાંચમું છે કે ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે, તો વિધાન સાચું છે. છઠ્ઠું કે પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને પ્રવાહી પદાર્થોનો બનેલો છે, તો વિધાન ખોટું છે. સાતમું કે પૃથ્વીના પોપડાના નીચલા ભાગને મૃદાવરણ એટલે કે ઘનાવરણ કહે છે, તો વિધાન ખોટું છે. આઠમું છે કે ઊંડા સમુદ્રમાં પૃથ્વીનો પોપડો પાતળો હોય છે, તો વિધાન સાચું છે. ત્યારબાદ 9મું વિધાન છે કે પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે એટલે કે ઘનાવરણે રોકેલો છે, તો વિધાન સાચું છે. 10મું છે કે પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું છે, તો વિધાન ખોટું છે. 11મું છે કે પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે, તો વિધાન સાચું છે. 12મું છે કે જીવાવરણનું અસ્તિત્વ માનવ પર આધારિત છે, તો વિધાન ખોટું છે. 13મું વિધાન કે સમુદ્રના પાણીમાંથી મીઠું મેળવવામાં આવે છે, વિધાન સાચું છે. 14મું છે કે વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી, તો વિધાન સાચું છે. 15મું કે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા હવા ઘટ થતી જાય છે, વિધાન ખોટું છે. 16મું વિધાન કે વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, તો વિધાન સાચું છે. અને વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે, તો એ વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે બંધ બેસતા જોડકા જોડો. પહેલું છે કે મૃદાવરણ, જેને આપણે ઘનાવરણ પણ કહી શકીએ છીએ, તો જવાબ આવશે માનવ સહિત અને સજીવોનું નિવાસ સ્થાન છે. બીજું વાતાવરણ, તો કે વિવિધ વાયુઓનું આવરણ. ત્રીજું જીવાવરણ એટલે કે માનવીના જીવન નિર્વાહનો આધાર. અને જલાવરણ એટલે કે સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. એ રીતે એનો જવાબ આવશે. પ્રશ્ન 5 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના. પહેલો પ્રશ્ન છે કે પૃથ્વી પરના મુખ્ય આવરણો કયા છે? તો પૃથ્વી પરના મુખ્ય 4 આવરણો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. બીજું છે કે મૃદાવરણ એટલે શું? તો મૃદા એટલે માટી. પૃથ્વીનો ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થનો બનેલો છે. તેથી પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગોને મૃદાવરણ કહે છે. ત્રીજો પ્રશ્ન કે જલાવરણ શેનું બનેલું છે?
તો પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને જલાવરણ કહે છે. તેમાં મહાસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે. ચોથું છે કે વાતાવરણના મુખ્ય વાયુઓ કયા કયા છે? તો વાતાવરણના મુખ્ય વાયુઓની અંદર નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે રહેલા છે. પ્રશ્ન 5મો છે કે જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? તો જીવસૃષ્ટિમાં મનુષ્યો, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. છઠ્ઠું છે કે સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા શી છે? તો તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ જોવા મળે છે, જે સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા ગણાય છે. 7મો પ્રશ્ન છે કે પૃથ્વીનો પોપડો શેનો બનેલો છે? તો પૃથ્વીનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. 8મું છે કે મૃદાવરણને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે સાથી ઓળખવામાં આવે છે. તો મૃદાવરણ ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે ઓળખવામાં આવે છે. 9મો પ્રશ્ન છે કે મેગ્મા એટલે શું? તો પૃથ્વીના પેટાળની પ્રચંડ ગરમીને લીધે ખડકો પીંગળીને બનતો ભૂરસ, જેને મેગ્મા તરીકે ઓળખવામાં આવે છે. 10મો પ્રશ્ન છે કે વાતાવરણમાં શું શું ભળેલું હોય છે? તો વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકો, સૂક્ષ્મ જીવજંતુઓ વગેરે ભળેલા હોય છે. 11મું છે કે ઓઝોન વાયુ શું કાર્ય કરે છે? તો ઓઝોન વાયુ સૂર્યના અત્યંત જલદ પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું મોટા પ્રમાણમાં શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને આ કિરણોની હાનિકારક અસરથી બચાવે છે. 12મું છે કે ઓઝોન વાયુનું પ્રમાણ કયા વિસ્તારોમાં અને ક્યારે વધુ હોય છે? તો ઓઝોન વાયુનું પ્રમાણ વહેલી સવારે ખુલ્લા મેદાનો પર અને સમુદ્ર કિનારે વધુ જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન 13મો છે કે વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ કઈ રીતે સારે છે? તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી પૃથ્વી તરફ ઝડપથી ખેંચાઈ આવેલી ઉલ્કા વાતાવરણ સાથેના ઘર્ષણથી સળગી ઉઠી નાશ પામે છે. આ રીતે વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. 14મું છે કે વાતાવરણમાં રહેલા રજકણો કઈ રીતે ઉપયોગી છે? તો વાતાવરણમાં રહેલા રજકણો સૂર્યપ્રકાશને ચોમેર ફેલાવવાનું કામ કરે છે. તેથી સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી. 15મું છે કે રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો સાથી શક્ય બને છે. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે. આથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે. પ્રશ્ન 6. નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એમાં પહેલો શબ્દ છે કે જલાવરણ. તો પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ કહે છે. તેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરે જળાશયોનો સમાવેશ થાય છે. જલાવરણ પૃથ્વીની સપાટીના લગભગ 71% ભાગ પર વ્યાપેલું છે. બીજું છે વાતાવરણ. તો પૃથ્વીની સપાટીથી લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાયુના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ રંગહીન, સ્વાદરહિત અને વાસરહિત છે. તેમાં કેટલાક વાયુઓ તેમજ પ્રવાહી અને ઘન પદાર્થો આવેલા છે. ત્રીજા નંબર પર છે જીવાવરણ. તો મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે. સૌર પરિવારમાં માત્ર પૃથ્વી પર જ જીવાવરણ અસ્તિત્વ ધરાવે છે. જીવાવરણમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ કરવામાં આવે છે. પ્રશ્ન 7 કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. પહેલો પ્રશ્ન કે પૃથ્વીનો પોપડો સાથી ફાટી જતો નથી. તો ભૂગર્ભમાં કેટલાક વાયુઓ છે જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર આવવા પ્રયત્ન કરે, પણ શિલાવરણના ખડકો પૃથ્વીના નીચેના ભાગો પર દબાણ કરે છે. આમ ગરમી અને દબાણ જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાઈ રહેતી હોવાથી પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી.
બીજો પ્રશ્ન છે કે પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું હશે? તો પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગણગોળા સ્વરૂપે હતી. એ અગણગોળો ધીરે ધીરે ઠંડો પડતા તેમના કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આ રીતે પૃથ્વીની સપાટી, આજુબાજુ વાયુઓ અને પૃથ્વીની સપાટી પર માટી તથા ખડકોનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા. આ રીતે પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. ત્યારબાદ પ્રશ્ન 8 કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે વાતાવરણનું મહત્વ જણાવો અથવા વાતાવરણની ઉપયોગિતા જણાવો. તો વાતાવરણનું મહત્વ આ પ્રમાણે છે કે ઓઝોન વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. એટલે કે ઓઝોન ઘણો સ્ફૂર્તિદાયક છે. વાતાવરણમાં રહેલા રજકણો પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશને ચોતરફ ફેલાવે છે. તેથી સૂર્યોદય થતાં પૃથ્વી પર અચાનક અજવાળું થતું નથી કે સૂર્યાસ્ત થતાં અચાનક અંધારું થતું નથી. રજકણો પ્રકાશના કિરણોનું પરાવર્તન કરે છે, જેથી આપણને સૂર્યપ્રકાશ મળે છે. રજકણો વાદળા બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપણે વાતાવરણના લીધે અવાજ સાંભળી શકીએ છીએ. અવાજ અને પ્રકાશ માટેના વિદ્યુત ચુંબકીય મોજાનું વાતાવરણમાં પરાવર્તન થતું હોવાથી રેડિયો અને ટેલિવિઝનનું પ્રસારણ થઈ શકે છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવો અવકાશી પદાર્થ સળગી ઉઠી નાશ પામે છે. આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. બીજો પ્રશ્ન છે કે ભાઈ મૃદાવરણનું મહત્વ સમજાવો અથવા તો મૃદાવરણની ઉપયોગિતા જણાવો. તો મહત્વ જોઈએ તો મૃદાવરણ માનવીનું નિવાસસ્થાન છે. તે માણસને રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટેની સામગ્રી આપે છે. માનવને મૃદાવરણના જલ સ્ત્રોતોમાંથી પાણી મળે છે. માનવી મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે તેમજ ઉદ્યોગ ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિ કરે છે. મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસસ્થાન છે. મૃદાવરણ પરના જંગલો, ઘાસના મેદાનો, પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે. મૃદાવરણમાંથી મળતા ખનિજોનો ઉદ્યોગોમાં અને બીજી રીતે ઉપયોગ થાય છે. માનવીનું અસ્તિત્વ અને માનવ સંસ્કૃતિનો વિકાસ પણ મૃદાવરણને આભારી છે. પ્રશ્ન ત્રીજો છે કે જલાવરણનું મહત્વ જણાવો અથવા જલાવરણની ઉપયોગિતા જણાવો. તો મહત્વના ઉપયોગિતા જોઈએ તો જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે. વરસાદ માટેનો મોટાભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. સમુદ્રોના પાણીમાંથી રસાયણો મળે છે. સમુદ્ર તળ નીચેથી મેંગેનીઝ, લોખંડ, કલાઈ અને ખનિજ તેલ મળે છે. સમુદ્રો માનવીના પ્રોટીનયુક્ત ખોરાકના ભંડારો ગણાય છે. સમુદ્રમાંથી માનવીને ખોરાક માટે માછલા તેમજ અન્ય જીવો મળે છે. સમુદ્રોના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે. સમુદ્રના મોજા, પ્રવાહો અને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે અને મહાસાગરનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. તો મિત્રો સરસ મજાનું આ પાઠ 10 પૃથ્વીના આવરણો એનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો જ હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.